અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલીમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે કાળઝાળ ઉનાળાની ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા જંગલના રાજા। જી હા, જંગલના રાજા સિંહનો પાણી માટે વલખા મારતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે। તો સાવરકુંડલાના ઘોબા ગામની મહેરામણ નદીનો આ વિડીયો સામે આવ્યો છે। મહેરામણ નદીમાં સિંહનો પાણી માટે રજળપાળ જોવા મળ્યો છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો, મહેરામણ નદીમાં ખાડો ગાળીને સિંહનો ગરમીથી બચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે ઘોબા રાજવી દિલુભાઈ ખુમાણનો વાડીમાં સિંહના પાણી માટે રજળપાળ જોવા મળી છે। શેત્રુંજી ડિવિઝન તળેના ઘોબા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છતાં વનતંત્રની સિંહો માટે પાણીની અવ્યવસ્થા ઊભી થઈ છે। તો કાળઝાળ ઉનાળામાં પાણી માટે રઝળતા સિંહો પ્રત્યે માનવતાનો સિંહ પ્રેમીઓ દ્વારા પોકાર ઉઠવા પામ્યો છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે। ગુજરાતના અનેક શહેરો તેમજ અનેક ગ્રામ્ય પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે। અસહ્ય ગરમીથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે જંગલના રાજા સિંહનો પણ એક વિડીયો સામે આવ્યો છે। અસહ્ય ગરમીથી સિંહ પણ પોકારી ઉઠ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો ઘોબા રાજવી દિલુભાઈ ખુમાણની વાડીમાં સિંહનો પાણી માટે રઝળપાટ જોવા મળ્યો હતો। તો મહેરામણ નદીમાં ખાડો ગાળીને સિંહનો ગરમીથી બચવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો। આ અંતર્ગત વાત કરવામાં આવે તો સાવરકુંડલાના ઘોબા ગામની મહેરામણ નદીમાં સિંહનો પાણી માટે રઝળપાટ જોવા મળ્યો અને જંગલના રાજા સિંહનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો।